કે રીત હોય ને યાર. હવે ઘરના ફેમિલીને ઘરના પરિવારને એને મૂકીને હવે ઇન્સ્ટા ફેમિલી નવું ઊભું કર્યું. જાણે નવો તાલુકો ન હોય એમ ઇન્સ્ટા ફેમિલી. હા, પણ કહેવાનો ભાવ ટૂંકું ટૂંકું શીખવાડ્યું. મને માફ કરજો, અંગ્રેજી શબ્દો આરે મને વાંધો નથી. અંગ્રેજી શીખવું જોઈએ, બોલવું જોઈએ, ભણવું જોઈએ અને કડકડાટ આવડવું જોઈએ, પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. આ ગુજરાતી ભાષામાં અંગ્રેજી ભાષામાં તફાવત કેટલો. અંગ્રેજી ભાષાનો એ ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે, ઝેડ ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર જેવા કરી દે. મતલબમાં એવી વૃત્તિ ઊભી કરી દે, મારો કહેવાનો ભાવ. પણ ગુજરાતીના બે અક્ષર તમે લઈ લો, અથી હાવ અભણ હોય તો એ મારા વાલા જ્ઞથી જ્ઞાની કરીને મોકલે ને. આ મારી તમારી ગુજરાતી ભાષા છે. એ તો આપણા ઉપર છે કે આપણે હું આ મૂળે અમુકને પ્રોફેશનલ થતા બહુ ઓલું હોય. પ્રોફેશનલ થવું ખબર નહીં. એક ભાઈ બિચારો અલે વાળો દઈ જાય ત્યાં તો બધા મળ્યા આવવાનું. કોઈ પાપડ ને કોઈ ખીચડું ને કોઈ બટાટા વડા ને બપોરના ને એવું બધું લઈ લઈને આવ્યા. બોલો એક બેન આવ્યા છે, લે ભાઈ તારો મેલ કટ ખાઈ એટલે હું કાઢી નાખી દો, કાઢી લાવી. બોલો બિચારો કઢી આમ તો ઓલા બેન કઢી આમ રેડતા છે. તો ઓલે હામું જોયું, બેન મેં તમને ક્યાંક જોયા છે? એ કે ક્યાં જોયા? બપોર પછી તમે સામાન ફેરવો. મેં તમને સારી રીતે જોયા, પણ ક્યાં જ જોયા છે? અમારે 2 દિન જ છે. બપોર પછી આમ બધા થઈને સામાન ફેરવો ગોઠવી રહ્યા હતા. મારા જેઠની કઢી ખીચડી આવ્યા હતા તો કઢી વધી હતી તો તને આપવા આવી. અહીંયા રાંધું ન તમે. એ બધી વાત હશે, પણ જોયા છે મેં તમને સારી રીતે. ક્યાં જોયા હોય એ જ યાદ ન થતું. પછી આમ જરીક ઓલા બેન 5 ડગલા આગળ આવ્યા, પછી ઓલા ને બેન યાદ આવી ગયું, મેં તમને ક્યાં જોયા? ક્યાં જોઈ હતી? આપણે બે ફેસબુકમાં ફ્રેન્ડ થઈ કે આઈડી ડિલેટ મારો મરી દાહુ. ગજબ થઈ ગયો. અને સીધું છે ને ભાઈ, આપણા બાપુજીની આપણી પાસે 3 પેઢીના ફોટા નહોતા. આવનારી પેઢીઓ પાસે બધું હોય છે. શું કામ? ટેકનોલોજી દાડેદી વધતી જાય. હમણાં હું જોતો તો એક જગ્યાએ એક રીલ્સ આવી ને, એમાં આવ્યું કે 7 જણીઓ અહીં ઉભેલી ને 1 જણી સેટે ઊભી છે. પતલી કમર યાદ દેખો, હાય હાય હાય, એવી રીલ્સ આવી. અને આમ કરીને આમ કર્યું. તેમાં જે એક ઊભી હતી ને શું કે એવું મને ન આવડે. પણ નથી આવડતું શું લેવાનું સોંટી છે આમાં? હાલ એ માની લીધું કે એને લાઈક આપવા માટે કે લાઈક વધારવા માટે, વ્યૂ વધારવા માટે સરસ મજાની રીલ્સ ચડાવી દીધી. હું એક બોલ્યો તો કે આજની આપણી કુટેવ 3જી પેઢીએ સંસ્કાર ન બની જાય, એનું ખાલી ધ્યાન રાખવાનું. માની લો કે અત્યારે રીલ્સ ચડાવી દીધી ને 80 વર્ષ 85 વર્ષે પછી કોઈ કુળમાં હારો દીકરો જન્મો, એની પાસે તો આપણી પેઢીઓના ફોટા છે, ઓરિજિનલ આઈડી છે, બહુ બધું છે આ દુનિયામાં. શીખવા જેવું છે ને જાણવા જેવું છે. માની લો કે 80-85 વર્ષ છોકરો આઈડી ખોલશે, એને પગ હેઠે જમીન વી જાય. અરર, મારા બા આવાય છે પતલી કમરિયા દેખો, હાય હાય હાય. હે એને ધ્રાસકો પડી છે. હે રીલ્સો બનાવ્યું ને મારા બાપ તો સારા કીર્તનો ને રીલ્સો બનાવો. રીલ્સો બનાવી હોય તો ગીતાજીના 5 શ્લોક યાદ રાખીને એની રીલ્સો બનાવો. રીલ્સો બનાવી હોય તો રામાયણની 5 ચોપા યાદ રાખીને એની રીલ્સો બનાવો. જે 3જી પેઢીએ 5મી પેઢીએ જોહે ને તો કે ના ના આપણે ભટકી ગયા. તમારા બાપ દાદા તો સનાતની જ હતા. સહજ છે, આપણે ભટકતા જઈએ. અને આજની પેઢીઓની ઉપાધિ શું છે? જ્યાં સુધી સંતોના સંગમાં છે ત્યાં સુધી હજી આપણો વાળ વાંકો ન થાય કે આપણા સંસ્કારોનો વાળ. આપણી અમુક પેઢીઓની ઉપાધિ એ છે કે સલમાન ખાન કેદી લગ્ન કરશે ને એની ઉપાધિ આપણી પરદા કરે છે. આયા ભટ્ટને હું નાનું થાય ને હું નામ રાખી એની ઉપાધિ આપણી પરદા કરે છે. પણ આપણા બાપુજીની 7 પેઢીના નામ આપણને આવડવા જોઈએ, એમાં થોડીક નોંધ લેજો મારા બાપ. ભૂલાતું ન જાય. આ બધું આપણું છે, આ સહજ છે ને. નકર કોઈ ક્યાં ભાઈ ગયે કાલ રવિવાર છે એમ નું હાલે. સ્વિચ ઓફ કરો બધા, એરોપ્લેન મોડમાં નાખો. તમને ભી તમારી નથી, ઘેરેથી છે. આટલા ખુલીને તો હું નથી કોઈ દી ખુલ્યો. પૂછો કોકને. હું હા ખરેખર મજા મને આમ હું ગાંડો થઈ જાઉં હસોડો, કેમ કે તમે મળ્યા છો આજ. અને ખરેખર આપણે ભલે આપણે પુરુષો રહ્યા ને
પુરુષો આપણે જવાબદારી વાળા છીએ, આપણે વિમુખ નથી, આપણે જવાબદારીના આમ ઠેલી ન દઈએ, આપણે જવાબદારી વાળા, આપણે બધું આપણે કરશું કામ, બધું કરશું, પણ કદાચ કાંઈક કોઈક બા દુખી હશે, બાપુજી દુખી હશે, દીકરો દુખી હશે, ભાઈ દુખી હશે, હે કે હાયરે ગયેલી બેન દુખી હશે, પત્ની તો દુખી જ હોય, એટલે એનો તો કોઈ વિષય જ નથી. પણ પુરુષ છે ને બિચારો કોઈને કઈ નહીં શકે, એ કદાચ એને આહુડું પાડવું હોય ને તો કેમ હું થાય કઈ નહીં, શરદી થઈશ, હા તો સેડા કાઢ જવાની, ગગલા બિચારાને ઓલો રોવે છે તે ગગલાવે છે, બોલો. એમાં એક ભાઈ બિચારો દવાખાને ગયો ને તો ડોક્ટર સાહેબો બેઠો, તો ડોક્ટર સાહેબે એવું પૂછ્યું કે શું થાય છે, ત્યાં તો રોવા મળ્યો આદમી. એ કે સાહેબ જિંદગીમાં તમે પહેલી વાર એવા માણા મળ્યા, મને શું થાય એવું પૂછવા વાળો ભાઈ, તું તને ધન્યવાદ છે બાપ, આવું કોઈ પૂછતું જ નથી શું થાય, તમે મળ્યા સાહેબ ધન્યવાદ છે, હો વધારે લઈ લેજો. પણ એ કે રોવાનું બંધ કરો, શું થાય. આમ તો છે ને આ જોક્સમાં આપણે આમાં શિવરેન્દ્રની વગાડો તો એકચ્યુઅલી શું થાય છે ભાઈ, આ કરુણતા વાળો જોક્સ, અને આવો સાંભળશો નહીં તમે, કેમ કે આ ઉગે છે. શું થાય છે ભાઈ, ત્યાં તો આદમી આમ સિંહ જેવો માણા, પહાડના તમને આમ આમ પથરા ગડગડવા મળે એમ આદમી ઢીલો પડી ગયો. સાહેબ સવારે 8 વાગે જાગીને 3 ખાના વાળું ટિફિન નું ડબલું લઈને નીકળી જવું પડે છે સાહેબ, અને સાહેબ પાસે જવું પડે ભાઈ, જવું પડે. આપણે ગુજરાતમાં જ એવું ખામી છે, આ ભારતમાં જ એક એવું છે કે એક પુરુષ રડતો હોય 8 મોઢા ખાતા હોય, જવું પડે ભાઈ. પછી ઈ તો કહું છું શાંતિ રાખ ને, પણ વૈશમાં બક કરતો 3 ખાના વાળું ટિફિન નું ડબલું ને એકમાં રોટલી ને એકમાં શાક ને સંભારો હોય તો ભલે, નકર ગુંદાનું અથાણું અહીંથી અહીં ભટકાતું જાતું હોય. ઘેરે પૂછી કે મૂળો નહોતો, નથી મૂળો, મરસા હતા પણ ડીટિયા નહોતા. 5 જણા વસાડે, તમારે ટિફિન ખોલું ડીટિયા વગરનું મરસું કેવું લાગે. પણ સાહેબ જયારે કામે જાઓ ને કામેથી હાંજે ઠાકો પાકો ગોળિયું પાતો ટ્રાફિક વિંદીન માંડ ઘેરે પૂગું ને સાહેબ ઘરના ઉમરામાં પગ મૂકું ને ખબર નહીં કઈ પ્રકારની ઉર્જા સાહેબ કામ કરે છે. તમે સમજો ઈ નથી. ઘરના ઉમરામાં સાહેબ પગ મૂકું ને મારા બે કાનમાં ધાક પડી જાય છે સાહેબ, ધાક પડી જાય. મને મારા ઘરનું સંભળાતું નથી, મને હું જે કઈ બોલું એ સંભળાય પણ મને મારા ઘર મારી ઘરવાળીનું નથી સંભળાતું, છોકરાઓનું નથી સંભળાતું સાહેબ. મને શું થાય ત્યાં તો આટલું સાંભળ્યું ત્યાં ડોક્ટર સાહેબ આમ જો આમ એ ભલા માણા ગાંડા રોવાય નહીં, ગાંડા રોવાય નહીં બાપ, હું શું ને તારી પાસે રોવાય નહીં. પણ તારા ઘરના ઉમરામાં તું પગ મૂકીને જે ધાક પડી જાય છે, તને તારા ઘરનું સંભળાતું નથી ને ગાંડા. એ રોગ નથી, વરદાન છે ગાંડા, વરદાન. કે ઘરના ઉમરામાં પગ મૂકીને તારી ઘરવાળીનું તને નો સંભળાય ને, એ તારી 71 પેઢીનું પૂન તારા કાનમાં ભેળું થયું છે ભાઈ, કાનમાં ભેળું થયું. આ તો તું મારી પાસે તારી વરાળ કાઢવા આવ્યો ભાઈ, પણ મારે કોની પાસે જાવું ભાઈ. બસ રોવરાવે તું ભાઈ, રેવા દે બાપ, રેવા દે. માંડ 2 વર્ષમાં આમ કરુણતામાં બહાર નીકળ્યા છે, હવે દાંત કાઢતા શીખી જાઓ.
અને હું તો બે હાથ જોડીને હજી પ્રણામ કરું. આપણું ગામડું છે ને એ આપણું જ છે, પણ કોક દીક તમને દિલથી કહું, કેમ હીરાની પેઢી હોય તો આપણે આપણા છોકરાઓને કંઈક નાના આ કરાવો આ કરાવો. હું બોલું છું ને ડાર્લિંગ, હું બોલું છું. આ મિત્રને આપણે નો પ્રેમથી ડાર્લિંગ કહીએ કે આઈ લવ યુ કહી શકો ને મિત્રને, હું કામ ન કહ્યું? આપણો જીગરનો ટુકડો છે યાર. અને હું તો બે હાથ જોડીને પ્રણામ કરું કે અમુક વસ્તુ છે ને, હવે હું બોલું, એ તો સીધી જ વાત છે. મિત્ર 5 હારા રાખવા, કે રાત્રે 3 વાગે એમ કે તકલીફ છે તો એમ જ કહેવા જોઈએ કે લોકેશન મોકલ, ગાડી બંધ પડી ગઈ, ધક્કા મરવા આવે, બધી કે જાનુડિયું ન આવે, એ મૂળ એમાંથી બહાર નીકળો. દેણું થઈ ગયું હોય ને તો મિત્ર ખંભે હાથ મૂકીને કે મુંજાતો ન, હું બેઠો છું, 12 મહિનાના રોટલા તમ તાર મારી ઘેરે થાવશે, બાકી મૂળ નબળો વિષય કરવાનો થતો જ નથી. એ તો આપણે બધા અહીંયા આપણે ખબર નથી. મને માફ કરજો, હું તો બહુ આ જે આપણે યુવા પેઢી છે ને, જેમ ટીબીનું આપણે આ સરસ મજાની પેમ્પલેટ બહાર પાડ્યા છે ને બધી જે વ્યવસ્થાઓ કરે, એમ તો હું એમ જ કહું છું કે એક આત્મહત્યા રોકે ને એવું કંઈક ઊભું કરો પાછું. બધા આમ મજબૂત થઈ જાવ. એક સમય એવો હતો કે દાંત નો કાઢતો હોય ને મિત્ર નો કરવો, દાંત નો કાઢતો હોય પાસે નો બેહવું, દાંત નો કાઢતો હોય વેવાય નો કરવો, એક એવો સમય હતો ને. મેં તમે બધાએ બહુ સાંભળ્યું. હવે સમય વીયો ગયો, હવે યુગ પલટી ગયો. હવે દાંત નો કાઢતો હોય, નિમાણો થઈને બેઠો હોય, મોઢું લટકી ગયેલું હોય, એના ખંભે હાથ મૂકીને કાનમાં ખાલી એટલું જ પ્રેમથી પૂછો, હપ્તો સૂકી ગયો? અત્યારે તેની જ ભી છે ને યાર, વાતો કરો છો તમે. અત્યારે એ જ ભી છે ને, આપણને કોણ નબળું, આપણને કોઈ દુઃખી કરીએ કે એમ? કોઈના બાપની તેવડ ને આપણને દુઃખી, આપણને ખાલી હપ્તા જ નડે છે. હપ્તા ન હોત ને આમ જો હું તમને દાદા તાપી ઉપર લગભગ તો તાપીમાં આમાં આડા પુલ બનાવ્યા છે ને, હપ્તા ન હોત ને તો ઊભા થઈ ગયા હોય. તાપી જ હેઠેથી જાતી હોય, કાચના પુલ બનાવે. મૂળ હપ્તે આપણે ભાંગી ગયા છે, પણ હપ્તે ભલે ભાંગી ગયા, પણ એક દિલથી કહી દો 5-15 હજાર રૂપિયાની કદાચ 5 લાખની નુકસાની કરી હોય ને, તો યુવાન ભાઈઓને એટલી તો દિલથી કહી દો કે એક વખત નબળો વિચાર આવે ને ચીઠીઓ લખવી ને એની કરતાં એક વખત દીકરાના સામું કદાચ ન જોઈ શકો તો કાંઈ નહીં, વાઈફ સામું ન જોઈ શકો તો કાંઈ નહીં, પણ તમને જેને જન્મ દઈને મોટા કર્યા ને 25 થી 30 વર્ષના કર્યા ને એની સામું એક વખત જોઈજો. શું કામ? કારણ કે 30 વર્ષમાં એક વખતે એમને તમને નબળી સમસી એવી નથી પાય કે તમે આ ખાય ને તો આવું કરી નાખજે, આમ કરે તો આવું કરી નાખજે. એટલું જ કે ગમે એવી ભૂલ થઈ ગઈ હોય, તમે ઘેરે જાઓ, તમને ખબર જ છે બીક તો એ જ હોય ને, છૂટું થાય ભલે થાય, 5 દી પછી બધા આવે ભાઈ. આમાં નબળા ટાઈમમાં આમ તો કોઈ સાથ ન હોય, નબળા ટાઈમમાં તમે તમારી પોતાની સાથે રહ્યો ને એટલે દુનિયા જીતી જાઓ. જે દિવસે તમને નબળો વિચાર આવે ને એક વખત મા પાસે જવાનું, અથવા માં ન હોય તો માના ફોટે ખાલી એટલું કહેવાનું, મને માફ કરજે, મને આવા નબળા વિચાર આવ્યા હતા, હું તારું આવું તો નબળું ધાવણ તો હું નથી જ ધાવ્યો ને કે આત્મહત્યા કરી શકું, મુંજાતી નહીં માં, હું મરીશ નહીં. અને એનાથી વિશેષ તમે બાપ પાસે જાઓ અને એમ કહી દો ને કે બાપ અમારથી ભૂલ થઈ ગઈ, મિત્રતા સંગતા કંઈક અવળી થઈ ગઈ હતી અને દેણું થઈ ગયું, ધ્યાન નહોતું રહ્યું, ભૂલ થઈ ગઈ, બસ એટલું કહો ને કે મારે દેણું થઈ ગયું, તો બાપ શું કે ખબર, ખંભે હાથ મૂકીને મુંજાતો નહીં, હજી તારો બાપ બેઠો છે 365 વર્ષનું, 365 દિવસનું વરહ હારી ગયા છે, એ જિંદગી નથી હારી ગયા. હું જિંદગી આખી તમ તાર 5 વર્ષ ભાગ્યું નહીં દે, ઘરે વાવશું આવી હરમત. મૂળ આપણને શું છે, આપણને એકચ્યુઅલી ઓલી જાહો જલાલી નડે, ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરે એટલે સમાજમાં એકચ્યુઅલી ચાલવું કેમ. આપણા બાપુજી લગર વગર જ હતા, કોઈ દી ઉપાધિ જ નહોતી. હમણાં એક દાદા આવ્યા, એક મિત્રને લઈને, એક મિત્ર હતો ને એના દાદાની આવ્યા, એટલે આમ ઓફિસમાં બેઠા હતા. મેં કીધું દાદાને, હે દાદા નાવાનું નથી કે આ કોણ ઓળખાય? મેં તો ન્યા દેહમાં તમે નાવ કે ન નાવ, ન્યા બધા ઓળખે. બોલો આની પાસે આવા હાજર જવાબી. આપણને કોઈ મારવા વાળો પેદા નથી થયો, પણ માફ કરજો મને તમને આપણના શોખ મારવી નાખશે, આપણા શોખ જ આપણને મારશે. અને તમે એક વસ્તુ નિરીક્ષણ કરી, આ ઘણી વખત એવું બનતું હોય કે 5-15 હજાર રૂપિયાના તમને ભલે અહીંયા તમતાર જેટલી સગવડતાઓ વધારવી ને એટલી સગવડતા વધારો, પણ 1-2 હાથ જોડી નમ્ર વિનંતી કરું કે તમારી 7 પેઢી 3 પેઢી જે ફળિયામાં મોટી થઈ હોય ને એ ખોવડા બાપ એમને કાયમ રાખજો. હું કામ 3જી પેઢીએ નહીં આવા કંઈક આવા પાછા વાવડ આવશે ને આવા કીટાણુના દિવસો આવશે તો આપણી ફરજ અહીંયા ઊભું રહેવા થાય. આ હાવ ફળિયું શોખું કરીને વી આવે તો ઊભું ક્યાં રહેવો?
એ ઉપાડા લીધા આમ ખાવા બેહી નો આમ આમ ખા આમ આમ કે આપણે આમ જનરલી છો મારું એકનું નથી આ હાલે પણ પરણેલા પુરુષો ને બધાને આ જ ઘટના હોય. હું હે કરો છો આ તો હું તમને બધાને કહી દઉં એટલે મારું લોહી પીવો તમે બધાય. બાકી આમાં ઘણા તમને લાવો લખી દો. ગબાને મેં પૂછ્યું હતું, મેં કીધું 2 વર્ષના કોવિડમાં તું શું શીખો? મને કે હાંજવારી કાઢતા કાઢતા આગળ લાલો, પોતું મારતા મારતા પાછળ લાલો. આમાં ઘણાએ કીધું તો પણ કોઈ કહેતું નથી. આમાં ઘણા નથી આમાં આમ બે ને આમ બે જમવા બે થાળી મૂકે. બિચારો પુરુષ તો હું સરળ સ્વભાવનો માણસ, ભોળો બહુ પુરુષ. પ્રેમથી પૂછ્યો તારે નથી ખાવાનું? કેમ 11 સોમવારે તો ખાવું નથી? તમે ખાઈ લો, તમે ધરાવો, અમે ધરાઈ રહ્યા. પણ હું થયું છે કઈક તો બોલ. કાંઈ થયું નથી. હું થવાનું તું થઈ ગયું, હવે શું થાય? પણ હું થયું કઈક તો મોઢામાં જ બોલ. ભાભીને ને સુરત ને અમદાવાદ કેવા જલસા, હું ઢવડા કરવા આવી છું. હાલો આપણે સુરત ભેળા થઈ જાય, પડદા મોટી થાય, લાગે તમને પછી વરાવા ટાણે કેવડાવશે. જલ્દી જાય ને જલ્દી જગ્યા કરી લઈએ. આ વખતા ભરો. તો હું કરું? સુરત ભેળા થાવ, મારે નથી રહેવું. બાન બાપુજી તો એનું કરીને ખાઈ લે. તને વરાઈ પહોંચાઈ દીધા એટલે. અને એ જ નથી ખબર પડતી. હજી 6 મહિનાથી આવ્યો તો કે ચિંટુ, ચિંટુ પાછો એવો પિન્ટુ જેવો થઈ ગયો. ચિંટુ તમને કહું, હું બાન નથી ખબર પડતી. હે બાન હવે નથી ખબર પડતી. 6 મહિના બાન નથી ખબર પડતી. અમે ત્યાં 26 વર્ષના બાના ખોળામાં આવેલો હતા. ભાઈ જ કોઈ એમ ટાંટિયો ફોડીને એમ ઢેવડા નહીં અમને. અમે બાદ બિચારી એમ કાકમાં નાખીને રામજી મંદિરે લઈ જતી હતી. ખોટિયા બાંધતા હતા, તેડી લીધા હતા. નો ખબર પડતી ખોટિયા ખૂંદી નો નહીં ખવાય. બા બિચારી કાકમાં નાખીને વાડીએ લઈ ગઈ હતી. બા બિચારી વાડીએ લઈ ગઈ હતી. 100 ફૂટનો કૂવો હતો, કાંઠા વગરનો. 70 ફૂટ ભરેલો હતો. બા ભીંડો ઉતારતી હતી, ગુવાર ઉતારતી હતી, દૂધિયા ઉતારતી હતી. તારો પિયું રહ્યો ને ડીગી ડીગી કરતો હતો. નહોતી ખબર પડતી તો બડબડિયા ન બોલી ગયા તારે પિયું ના. આંચકી લીધો તો બાએ, હાલ મારો દીકરો આમનો બુડબુડિયા બોલી જાય, દાય ગમ કરતો. ઈવડો ઈ જ પીવું છે. બાને હું નથી ખબર પડતી. અને ઈ એક જોઈજો, માર્ક કરજો, 6 મહિનાનું છોકરું જેમ આમ રમાડતું ને બિચારી ગઢીમાં એમ કે અરે એ બટા એને એમ નો તેડે, બટાને ગળો પડે. તમને નો ખબર પડે બા. અરે પણ આવા ટાઢોળાને બટાય ને કઈક ઢાકો આમ જો ખરા, જરીક ઢાકો મારો દીકરો, આટલું બધું નો આમ જો. અને આવું વાહ પવન આવતો હોય ને બટા, તો રૂમાલ લેવાય, બાયુનો રૂમાલ હોય ને એવો બાયુનો રૂમાલ લેવાય. એમાં 3-4 ગોટી કપૂરની નખાય, થોડાક સપટીક અજમા શેકી નાખવાને બટા. એ અજમા શેકેલામાં આમ સોળીને એમાં નખાય ને 2-3 લવિંગ શેકી નાખો અને એને ગાંઠ મારીને ગળે બાંધો. છોકરાને જો શરતી ન થાય બટા. બા તમને ન ખબર પડે. બાને હું ન ખબર પડે? બાઈ આવા 7 રંઢા જેવા મોટા કર્યા. બાને બધી ખબર પડે. હા તો તું 6 મહિનાથી આવી ત્યાં, એ તો બા પાસે ઇન્સ્ટા આઈડી નથી એટલે, ફેસબુક બા પાસે નથી એટલે ને. એને દુનિયા નથી ભલે જ હોય, પણ એને એક દિવસ પ્રેક્ટિકલી રીતે જીવાશે. એ તો આપણે બધા અહીંયા છીએ, નકર બધાને ખબર છે કોવિડમાં બાજરાનો લોટ નો ખવાણો, ઘઉંનો લોટ નો ખવાણો ને એટલો શેણાનો લોટ સાવી ગયા આપણે બધા. અને પાછા સવારમાં ઉઠીને ચડ્ડામાં આમ ટી-શર્ટ ને આમ પછી બૈરાઓ બધા ચાલો તમે ફટાફટ સ્નાન કરી લઉં, ગરમા ગરમ નાસ્તો બનાવી આપું. બિચારા બેહે હોત, ખાય હોત. બધાને ખબર છે ફાફડામાં હાગનો પાટલો જોઈએ, કે ઓલા સોડા નો નીકળે ને એટલે એમાં આમ ઢવડો ને એટલે એમાં પતરી ન પડે, એટલે આમ સોડા નીકળે નહીં, સમજ્યા? એટલે એમાં હાગનો પાટલો દે. આમ કરીને આમ કરો ને એટલે મોટો ફાફડો થાય. અમુક ફાફડા બનાવવા ભાખરી વણવાની જે પાટલી હતી આવડા ફાફડા થયા. ઉભા સડી જાય, લોહી કાઢે એવા ફાફડા. પાછા આપણને કે તમારા ભાઈ કેટલી મહેનત કરી. આખો પીંડો તળી નાખ્યો તોય ફૂલીને દડા જોડો જેવો છે. અખતરા બહુ કર્યા, બહુ અખતરા કર્યા.
એમાં હમણાં હાથ બા બેઠા મારથી પૂછતા પૂછાય મેં કીધું બા એ બા બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવા સમા ભાખરી પેન પાડો હતો, રણકી રણકી મરી ગયો. મેં કીધું એમ નહીં બા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હું મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો કઈક વાતું કરો ને. હે મેં તમે હાથ બા બેઠા છો કઈક વાતું કરો. કોની કરવી આજ બચ્યું હાજર છે. પંદર વર્ષ પછી હમણાં બે ચાર મિત્રો અમે એક સાફ્ટિંગમાં બે હું ઘાટ્યો હતો. હા, અને આઈ લવ ઘાટ. એનું રીઝન તમને આપું. કેમ કે હીરાએ જે શીખવાડ્યું ને એ દુનિયાની કોઈ યુનિવર્સિટી ન શીખવાડી શકે. હીરામાં જ્યારે ગામડામાંથી શીખીને આવ્યા, તમને કહો આમ બંબુડા જેવા કરી હો તળિયા. આમ ઘાટમાં તો એવું છે, આમ ઘેંચ જાય. એમાં ઓલા બિચારા હિન્દી ભાષી વાળા આવે ને એમ કે ગુજરાતી મેનેજર કહા ગયા हीरा ओ घिसते घिसते खत्म हो गया. જવાબ એવો હોય, મજા બહુ આવતી. પણ એક ગર્વ છે એ વસ્તુ ઉપર કે એને 2500 ની રૂમ હાંકતા શીખવાડી અને 50,000 ની રૂમ હાંકતા હીરા શીખવાડી. જે અમુક પરબાર આવ્યા છે ને લાખ 1.5 લાખમાં, એની વાહે આમ નથી વધતું. શું કામ? બધું આમ જો ઢીંચકમાં જ જાય. એ આ 2500 ની રૂમ હાંકતા જેને શીખવાડ્યું, 50,000 ની રૂમ હાંકતા શીખવાડ્યું ને, અત્યારની પેઢીને એવું લાગશે કે મારો બાપ શીખણો છે ને મારી માં શીખણી છે ને એને પૈસા ગમે એટલી વાર માગો ને આપતા નથી. પણ એને કરકસરની ખબર છે. કરકસર અને શીખણામાં બહુ ફેર છે. શીખણો માણા હોય ને એ જલ્દી તો કાઢી જ ન શકે. અને જેને કરકસર કરીને ભેળું કર્યું હોય ને એને કદાચ 5 લાખનું દવાખાનું આવ્યું છે ને તો બધું વેચવા કાઢશે. એને કરકસર કરી કહેવાય. એને ખબર છે કે નબળા સમયમાં આ કાયમ લાગશે. બધાને ખબર હતી. આપણા વડીલો છે ને 12 મહિના દાણા દૂણી ભરી લેતા. એ તો હવે બધા શું છે પ્રેક્ટિકલ બધું ડળેલું લઈ લેવાય. હા, લાઈનમાં ઉભા રહ્યા થાવ, મગનો શું ભાવ, નડદનો શું ભાવ. પેલા ઈ કરતા શીખવાનું. આ વડીલો પાસેથી બહુ પ્રેક્ટિકલી શીખવાનું. ભણ્યા નથી, ગણ્યા કેટલું. આપણે બધે ક્યાંક ભણવા ગયા, લખવા ગયા, વાંચવા ગયા, ક્યાંક જોવા ગયા તો આપણને આવડ્યું. ઓલો દાદો 8 આનાની ટપાલ નહોતો વાંચી શકતો, અને એ જ દાદો તમને કોઈ એન્ડ્રોઈડ ફોન વાપરતો થઈ ગયો. એ તો જોવો યાર. હે, તમારે શું શીખવાડવું છે ને? તમે આગળ છો કે એ આગળ છે? એ તો 8 આનાની ટપાલ હાલો નહોતી આવડતી, હાલો માની લીધું. ઈ માં આપણને ફળિયામાં હુરાવતી ને રાત્રે આમ તમને કોઈ જો આને ધ્રુવનો તારો કહેવાય ને રોણ કહેવાય અને સપ્તર્ષિ કહેવાય ને વિશુડો કહેવાય. અભણમાં તમને કહો આકાશ દર્શન કરાવતી ને પછી 7મા ધોરણમાં ભણવામાં આવ્યું ને આને ધ્રુવનો તારો કહેવાય. તો શિક્ષણ કરતા 7 વર્ષ આપણી માં આગળ હતી યાર, પણ મૂળ માયના નહીં. ઈ જ માં સવારે જગાડવા આવતી. મને કહેજો તમ તારે આકુળ વ્યાકુળ ન થતા. 10 મિનિટમાં નથી સ્વામી માંડ ધીકું છે. 15 મિનિટ સાહેબ નો આવે. સાહેબ આવ્યા હતા, સાયલેન્ટ. સાહેબ આવ્યા હતા, સાહેબને કહી દીધું કે હું 1 વાગે જ બંધ કરીશ. મને કે પણ તો ધીમું રાખજો હો. મેં કીધું એવું નહીં, તમારા ક્રાઇટના ધક્કા ખાવાના સાહેબ વાહ બેસી દેજો ને મારી હેરો. કોણ મને આપી દેજો, હું કટ કરી રાખે. મેં લાગે સાહેબ આ બધું ખર્ચો કર્યો કઈ એમને ન થાય, તમે કરતા કરતા આવો ને લાગે. હમણાં એક ભાઈ બિચારો દવાખાને ગયો છે ને, આ બહુ ઝીણો જોક્સ છે. એક દવાખાને ગયો છે ને તો ડોક્ટર સાહેબે હાથમાં હાથ લીધો ને એટલે કે તમે પીવો છો તો ઓઈ લો મગાવો. હારે પી એકલા ભાવતું નથી ને ગુજરાતમાં રડતું નથી. અને કે ગુજરાતમાં જે કે એવું છે કે ઈશ્વરનું દારૂનું બે એક જેવું છે. ડોક્ટર સાહેબની સોટી ખીલો. એ ભાઈ કોની હું હરખાઈ તો આ સાહેબ પ્રૂફ આપું. ગુજરાતમાં દારૂનું ઈશ્વરનું બે એક સમાન છે, એક જ જેવું છે. કેમ? એ કે હોય બજે દેખાય ક્યાંય નહીં. એ મારા રામ આને પાછા વાળો કહો ને પાછા વાળો મારી નાખશે આવડાવાના. હું કરો એક દાદા બિચારા 7/12 દાખલો કઢાવવા જતા હતા તાલુકા પંચાયતની ઓફિસે. આમાં 7/12 નકલની કોને કોને ખબર છે? આ જેને ન ખબર હોય ને પૂછજો. વાળી લે કોક બીજા ને
તમને મનમાં એવો ફાંક હોય ને કે આપણે અહીંયા છે એકચ્યુઅલી દેહમાં શું છે એટલું સમજી લેજો. દેશી દેશી. પેલા વાત તો પૂરી થવા દો યાર, તમે ઉતાવળા બહુ.